ખબર છે, ઘણીવાર એવું બને છે કે જ્યારે પડકાર બહુ મોટો હોય ને ત્યારે જ કોઈક અદ્ભુત ઉકેલ સામે આવે છે. મોટી સમસ્યાઓ જ આપણને કંઈક નવું અને અલગ વિચારવા માટે મજબૂર કરે છે. હવે સવાલ એ છે કે આટલી મોટી વસ્તી માટે સમસ્યાઓનું નિરાકરણ લાવવું હોય તો શું કરવું? સામાન્ય ઉપાયો અહીં કામ નથી આવતા. અહીં કંઈક અલગ જ વિચારવું પડે. તો આપણે આવા જ બે મોટા પડકારોની વાત કરીશું. એક છે આપણું સ્વાસ્થ્ય અને બીજું છે આપણી જમીન. ભલે આ બંને અલગ લાગે પણ બંનેમાં નવીનતાના અંકુર ફૂટી રહ્યા છે. ચાલો પહેલા સ્વાસ્થ્યની વાત કરીએ. એક એવો ખતરો જે ચૂપચાપ કોઈને ખબર પણ ન પડે એમ લાખો લોકોની જિંદગીમાં અંધારું ભરી શકે છે. આ બીમારીનું નામ છે ડાયાબિટીક રેટિનોપેથી. સૌથી ખતરનાક વાત એ છે કે શરૂઆતમાં એના કોઈ લક્ષણો જ નથી હોતા અને ભારતમાં કરોડો લોકો ડાયાબિટીસથી પીડાય છે. પણ સૌથી સારી વાત એ છે કે જો સમયસર તપાસ થઈ જાય તો આનાથી થતા અંધત્વને રોકી શકાય છે. પણ અહીં જ અસલી પડકાર શરૂ થાય છે. આપણા દેશમાં ખાસ કરીને ગામડાઓમાં નિષ્ણાત આંખના ડોક્ટરોની બહુ અછત છે. એટલે લાખો લોકો તપાસ કરાવી જ નથી શકતા અને પોતાની દ્રષ્ટિ ગુમાવવાના જોખમમાં જીવે છે. સારું, હવે આપણે બીજા પડકાર તરફ જઈએ, માનવ સ્વાસ્થ્યથી જમીનના સ્વાસ્થ્ય પર. કારણ કે જો જમીન તંદુરસ્ત નહીં હોય તો આપણું જીવન પણ તંદુરસ્ત નહીં રહી શકે. આ જે તમે જોઈ રહ્યા છો એ વર્ષોથી થતા રાસાયણિક ખાતરોના બેફામ ઉપયોગનું પરિણામ છે. જમીન ધીમે ધીમે પોતાની ફળદ્રુપતા ગુમાવી રહી છે અને આ માત્ર ખેતી માટે જ નહીં પણ આપણા સૌના ભવિષ્ય માટે એક મોટો ખતરો છે. તમે ક્યારેક જોયું હશે કે છોડના પાંદડા પીળા પડી જાય છે. એને ક્લોરોસિસ કહેવાય. આનો સીધો મતલબ એ છે કે જમીનમાં પોષક તત્વોની ઉણપ છે અને છોડ પોતાનો ખોરાક બનાવી નથી શકતા. પરિણામે પાકની ઉપજ પર સીધી અસર પડે છે. તો આ બે મોટી સમસ્યાઓ સામે શું કોઈ આશા છે? જવાબ છે હા. અને હવે આપણે એવા જ બે અદ્ભુત ઉકેલો વિશે વાત કરીશું જે વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદથી આ પડકારોને તકમાં બદલી રહ્યા છે. પહેલો ઉકેલ છે AI DRS. તમે એને એક બોક્સમાં બંધ ડોક્ટર સમજી શકો છો. એક એવો નિષ્ણાત જે ભારતના કોઈ પણ ખૂણે કોઈ પણ ગામમાં પહોંચી શકે છે. અને એ કામ કેવી રીતે કરે છે એ જુઓ. બસ આંખનો એક ફોટો લો, સિસ્ટમમાં અપલોડ કરો અને થોડી જ મિનિટોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તમને જણાવી દેશે કે કોઈ સમસ્યા છે કે નહીં. આ ટેકનોલોજી નિષ્ણાત ડોક્ટરોની જગ્યા નથી લેતી પણ તેમના કામને વધુ સરળ અને વ્યાપક બનાવે છે. હવે આ આંકડો જુઓ, 100%. એક અભ્યાસમાં જાણવા મળ્યું કે આ સિસ્ટમ રોગના સૌથી ગંભીર કેસોને ઓળખવામાં 100% સચોટ છે. આનો મતલબ એ છે કે એક પણ ગંભીર કેસ છૂટશે નહીં. આ લાખો લોકોની દૃષ્ટિ બચાવી શકે છે. ચાલો હવે પાછા જમીનની સમસ્યા પર આવીએ. અહીં ઉકેલ છે બાયોમેજિક. આને તમે જમીન માટેનું પ્રોબાયોટિક કહી શકો. જેમ પ્રોબાયોટિક આપણા શરીર માટે સારું છે એમ બાયોમેજિક જમીનને ફરીથી જીવંત કરી દે છે. આ કુદરતી સૂક્ષ્મજીવોનું એક મિશ્રણ છે જે જમીનની ફળદ્રુપતા પાછી લાવે છે. એ છોડને પોષક તત્વો લેવામાં મદદ કરે છે, ક્લોરોફિલ વધારે છે અને સૌથી અગત્યનું રાસાયણિક ખાતરો પરની નિર્ભરતા ઘટાડે છે. એટલે કે ખેડૂતનો ખર્ચ ઓછો અને ઉપજ વધુ. અને પરિણામો તો તમારી સામે જ છે. જુઓ આ તફાવત. જમણી બાજુનું ખેતર કેટલું હરિયાળું અને ભરાવદાર દેખાય છે જ્યારે ડાબી બાજુનું ખેતર નબળું છે. ચાલો બીજું એક ઉદાહરણ જોઈએ. અહીં પણ એ જ વાત છે. એક તરફ પીળાશ પડતા પાંદડા અને બીજી તરફ એકદમ લીલાછમ સ્વસ્થ છોડ. પરિણામો સતત એક સરખા મળી રહ્યા છે. અને આ તો જુઓ કેટલું અદ્ભુત છે. એક જ ઝાડ પર જે ડાળી પર બાયોમેજિકનો ઉપયોગ થયો છે તેના પાંદડા વધુ ઘાટા અને સ્વસ્થ છે. આ બતાવે છે કે તેની અસર કેટલી ચોક્કસ અને શક્તિશાળી છે. આ જે લીલો રંગ દેખાય છે ને એની પાછળનું વિજ્ઞાન આ ચાર્ટ સમજાવે છે. ઉપરની લાઇન બતાવે છે કે બાયોમેજિકનો ઉપયોગ કરવાથી છોડમાં ક્લોરોફિલનું સ્તર કેટલી ઝડપથી અને કેટલું વધારે વધે છે. અને આ માત્ર દેખાવની વાત નથી. આંકડા તો એનાથી પણ વધારે ચોંકાવનારા છે. 2010ના એક અભ્યાસ મુજબ બાયોમેજિકનો ઉપયોગ કરવાથી કાકડીની ઉપજમાં 3 ગણાથી પણ વધુનો વધારો થયો. પ્રતિ છોડ 0.70 કિલોથી સીધા 2.35 કિલો. તો
આ બે અલગ અલગ ઉકેલોને સાથે જોડીને આપણે શું સમજી શકીએ? ચાલો જોઈએ કે આની પાછળનું મોટું ચિત્ર શું છે. જ્યારે આપણે આ બંને ઉકેલોને સાથે મૂકીએ છીએ ત્યારે એક વાત સ્પષ્ટ થાય છે. બંને ઉકેલો આપણી મૂળભૂત સમસ્યા ઉપર કામ કરે છે. એક જગ્યાએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ થાય છે તો બીજી જગ્યાએ બાયોટેકનોલોજીનો. અને સૌથી મહત્વની વાત એ છે કે આ માત્ર પ્રોડક્ટ્સ નથી, આ એક નવી વિચારસરણી છે. આ એવા ઉકેલો છે જે ખાસ કરીને આપણી સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે. આ જ છે આ નવા અભિગમનું હાર્દ, સમન્વય. પછી ભલે તે એઆઈ અને ડોક્ટરો વચ્ચે હોય કે પછી સૂક્ષ્મજીવો અને જમીન વચ્ચે, ટેકનોલોજી અને પ્રકૃતિને સાથે લાવીને જ આપણે આગળ વધી શકીએ છીએ. તો અંતમાં વિચારવા જેવો સવાલ એ છે કે જો આપણે આ જ રીતે સ્થાનિક જરૂરિયાતોને સમજીને ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરીને કામ કરીએ તો બીજી કઈ કઈ મોટી સમસ્યાઓનું નિરાકરણ લાવી શકીએ છીએ.